આબુ જેવું વાતાવરણ થઈ ગયું નહીં? તો આજે ઘરે હતો એટલે ચાલો કહું આપણે ખેતરમાં શું શું વાવ્યું એનું નિરીક્ષણ કરતા આવીએ. અમારી ભત્રીજી ક્યુટ અને વજન એટલો બધો છે કે ઊંચી ના થાય. હા, આગળના વિડીયોમાં જે નાનો ભેંસો દોતો હતો આ એની ઢબુડી છે મિત્રો. મારે કે આવું છે ખેતરમાં. તો ચલો આજે ખેતરની મોજ કરાવી દઈએ તમને. જો આ ભેંસો માટે ઘાસચારો આવેલો મિત્રો, ઓછા કહીએ આપણે. આ ભેંસો જો આ તબેલો એટલે અહીંયાથી એકદમ કાપી અને નજીક પડે લઈ જવાનું. એટલે નજીકના ખેતરમાં એટલે જ વાવ્યું. આ ભોથા છે મિત્રો. જો હવે આની ઉપર મિત્રો ખેતર પેલું જે આપણે અગાઉ ટુકડી ઘઉં આવ્યા હતા એ આવશે. હા, તમને એનું બી બતાવી દઉં. જો આ આપણા ટુકડી ઘઉં. હા જો હા આપણા ટુકડી ઘઉં. જો હવે તો ઘણા બધા મોટા થઈ ગયા છે અને અત્યાર સુધી આમાં 2 થી 3 પીત પાણીના આપ્યા. જો સરસ ઘણા મોટા થઈ ગયા છે. આ જામફળી છે મિત્રો. બીજા ખેતરમાં બતાવું તમને. તમે આજે વાતાવરણ જુઓ ને મિત્રો, જો તમને સૂર્ય બતાવો, સેમ આબુમાં ફરતા હોય ને એવું લાગે આપણને. હા, વાદળછાયું વાતાવરણ છે એમાં. સાપડું નવું બનાવ્યું. તમને બોર ચાલુ છે ત્યારે બોરનું પાણી બતાવી દઉં. સરસ વાતાવરણ છે. અમારા બોરની સિસ્ટમ છે મિત્રો આખા. જો એમાં આટલો પાવર, આટલું મોટર લોડ લેશે. આખું સ્ટાર્ટરની સિસ્ટમ છે એમાં. બીજા ખેતરમાં પણ ભેંસો માટે આપણે આમ રચકો કહીએ, ઘણા બધા રચકો કે એ વાવેલું છે. તો આ ખેતરમાં પણ રચકો વાવેલું છે.
આ વર્ષો જૂની રાયણ જે આપણે પીળા કલરની રેણો આવે એનું બહુ જૂનું મોટું ઝાડ છે, ઘણું બધું. ઉનાળામાં તો રાત્રે અહીંયા બીક લાગે અને ખરા બપોરે એટલી ઠંડક છાયો હોય આની નીચે. હા એ છો આ 10 વીઘામાં એરંડા છે. એરંડા મારા માથાથી પણ વધારે છે. જો સરસ મજાના એરંડા છે આમાં. એરંડાની તમે મિત્રો આ માળ જુઓ ને, જો આખી 3 ફૂટની માળ છે આની. આ બીજું ખેતર છે, એમાં અત્યારે વાઢવાનું બધું ભેંસો લે. આ ખેતરમાં ચાલુ તમે જુઓ. આમાં નાના ઓછા વાયા બીજા, એટલે તો એ ડૂલ ઉગી હતી અંદર, એ ડૂલ કાઢી દીધી. આ જો ભેંસો લે ચાર, આમાં વાઢવાનું ચાલુ. ફરીથી એક બીજું વિડીયો બનાવશું, એમાં ફરીથી આપણે મળશું મિત્રો. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય રામદેવ પીર, જય માતાજી. આ ચેનલમાં આ રીતના જ ખેડૂતને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે. એટલે પ્રેમથી બધા વિડીયો ગમે તો લાઈક કરી નિશાન દબાવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આગળના સારા વિડીયો અપલોડ કરું એનું નોટિફિકેશન તમને જોવા મળે. જય માતાજી.